Hello students, I am Meera Pao and welcome to RKC Online Teaching of Gujarati Form 5. લાસ્ટ વિડીયોમાં આપણે આપણી સર્વગ્રાહી પાઠ્યપુસ્તકના 1 થી 4 પાઠના રૂઢિપ્રયોગ અને તેના વાક્યમાં પ્રયોગ કરેલા. મેં જેમ લાસ્ટ વિડીયોમાં કહ્યું હતું એમ આ વિડીયોમાં આપણે એટલે કે રૂઢિપ્રયોગના પાર્ટ 2માં આપણે કન્ટિન્યુ લેસનના રૂઢિપ્રયોગ ડિસ્કશન કરીશું. પણ એ પહેલાં આપણે જે રૂઢિપ્રયોગની ડેફિનેશન જોઈ હતી એ ફરીથી એક વખત રિકેપ કરી લઈએ, જેથી કરીને રૂઢિપ્રયોગ એટલે શું, એનો મિનિંગ શું એ આપણા માઇન્ડમાં ફરીથી યાદ આવી જાય. રૂઢિપ્રયોગ એટલે કોઈ શબ્દ કે શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં પ્રચલિત અથવા તો રૂઢ થઈ ગયો હોય ત્યારે તેને રૂઢિપ્રયોગ કહેવામાં આવે છે. આમ તો હવે આપણી હાફ ટર્મ કમ્પ્લીટ થવા આવી છે, ટર્મિનલ એક્ઝામ નજીક છે અને આપણે વર્ષની શરૂઆતથી જ રૂઢિપ્રયોગના અર્થ અને તેના વાક્યમાં પ્રયોગ કરી રહ્યા છીએ. તો આઈ હોપ કે બધાના માઇન્ડમાં રૂઢિપ્રયોગ એટલે શું અને તેનો અર્થ લખી અને વાક્યમાં પ્રયોગ કેવી રીતે કરવાનો એ ક્લિયર થઈ ગયું હશે. તો પણ ફરીથી એક વખત બધાને યાદ અપાવી દઉં કે જ્યારે તમે રૂઢિપ્રયોગનો અર્થ લખી અને તેનો વાક્યમાં પ્રયોગ કરો છો ત્યારે તમારે તે રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે, તેના અર્થનો નહીં. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે કે રૂઢિપ્રયોગનો અર્થ સાચો લખે પણ જ્યારે વાક્ય પ્રયોગ કરે ત્યારે રૂઢિપ્રયોગના બદલે તેના અર્થનો વાક્યમાં પ્રયોગ કરી નાખે છે. તો એ તમારું વાક્ય સાચું હોવા છતાં ખોટું પડે છે, કારણ કે રૂઢિપ્રયોગના અર્થનો નહીં પણ આપેલ રૂઢિપ્રયોગનો જ તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો હોય છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ થિંગ તમારે યાદ રાખવાની છે. હવે આગળ વધીએ. આપણે ઓલરેડી 1 થી 4 પાઠમાં આવતા રૂઢિપ્રયોગ ડિસ્કશન કરી લીધા છે. આજે આપણે કન્ટિન્યુ કરીશું આપણા સર્વગ્રાહી પાઠ્યપુસ્તકના પાઠ 5 પ્રકૃતિનો પ્રભાવ તેના રૂઢિપ્રયોગથી, જે તમને તમારી સર્વગ્રાહી બુકમાં પેજ નંબર 28 ઉપર આપેલા છે. પેજ નંબર 28 ઉપર તમને પહેલો રૂઢિપ્રયોગ આપેલો છે દયા આવવી, જેનો અર્થ થશે કરુણાની ભાવના થવી. હવે દયા શબ્દથી આપણે બધા પરિચિત છીએ. કાંઈ પણ કોઈને દુઃખમાં જોઈએ, મુસીબતમાં જોઈએ તો આપણે તેના ઉપર દયા આવી ગઈ એવું કહીએ છીએ, બરાબર? તો એનો શુદ્ધ ગુજરાતીમાં અર્થ થશે કે કરુણાની ભાવના થવી. હવે દયા આવવીનો વાક્ય પ્રયોગ જોઈએ કે કબૂતરને પતંગના દોરાથી વાગી ગયું તે જોઈને મને તેના પર દયા આવી ગઈ. મેં જેમ કહ્યું એમ કે આપણે કોઈને પણ મુસીબતમાં જોઈએ કે દુઃખમાં જોઈએ તો આપણને તેના ઉપર દયા આવી જાય છે. આવી જ રીતે કોઈને વાગી ગયું હોય, કોઈ ભૂખારી હોય, કોઈના ફાટેલા કપડાં હોય તો એ બધું જોઈ અને આપણને એના ઉપર કરુણાની ભાવના થઈ જાય છે. તો એવા કોઈ પણ ઇન્સિડન્ટને લઈ અને તમે વાક્ય બનાવી શકો જેમાં દયા આવવી એવો રૂઢિપ્રયોગનો ઉપયોગ થઈ શકે. તો આ થયો આપણો પહેલો રૂઢિપ્રયોગ. હવે તમને પેજ નંબર 29 ઉપર બીજો રૂઢિપ્રયોગ આપેલો છે બીકથી ભાગી જવું, જેનો અર્થ થશે ડરીને ભાગી જવું. આ તો એકદમ ઇઝી અને સમજાઈ જાય એવો રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગ ઉપરથી જ આપણને એના અર્થનો ખ્યાલ આવી જાય છે, બરાબર? બીક એટલે ડર, એનું સમાનાર્થી પણ ડર થાય છે.
તો બીકથી ભાગી જવું એટલે કે ડરીને ભાગી જવું. જેનું વાક્ય બનશે સિંહને સામે જોતા હરણ બીકથી ભાગી ગયો. હવે હરણ જેવા નાના પ્રાણીની સામે જો સિંહ આવે તો એને ડર લાગે, બીક લાગે, એટલે બીકથી ભાગી જાય, ડરીને ભાગી જાય. તો વાક્ય થયું કે સિંહને સામે જોતા હરણ બીકથી ભાગી ગયો. ત્યારબાદ ત્રીજું રૂઢિપ્રયોગ આપેલું છે છાનામાના ચાલ્યા જવું, જેનો અર્થ થશે કોઈને જાણ કર્યા વિના ચાલ્યા જવું, અથવા તો કોઈને જાણ ન થાય એ રીતે ચાલ્યા જવું. બરાબર. આ રૂઢિપ્રયોગ પણ આપણે રૂટીન લાઈફમાં ઘણી વખત યુઝ કરતા હોઈએ છીએ, અને યુઝ કરવા કરતાં એના ઉપર આપણે અમલ વધારે કરતા હોઈએ છીએ. બરાબર. તમે લોકો ઘણી વખત મમ્મી કાંઈ પણ વસ્તુની ના પાડે તો તમે એ કરવા માટે છાનામાના ચાલ્યા જતા હો છો, એટલે કે મમ્મીને જાણ કર્યા વિના જતા રહેતા હો છો. બરાબર. તો છાનામાના ચાલ્યા જવું એનો અર્થ થશે કર્યા વિના ચાલ્યા જવું, અને જેનું વાક્ય બનશે પોતાના પુત્રનો જીવ સંકટમાં છે તેવી ખબર પડતા પિતાએ પુત્રને ત્યાંથી છાનામાના ચાલ્યા જવા કહ્યું. એટલે કે કોઈને પણ જાણ ન થાય એ રીતે, કોઈને પણ જાણ કર્યા વિના ત્યાંથી ચાલ્યા જવા માટે કહ્યું. તો આ થયા આપણા પાઠ 5ના 3 રૂઢિપ્રયોગ. હવે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણું ચેપ્ટર છે એ કવિતા છે, કાવ્ય છે. એટલે કાવ્યમાં રૂઢિપ્રયોગ હોતા નથી, પણ આપણને છઠ્ઠા કાવ્યમાં 5 શબ્દો આપેલા છે, જેના ઉપરથી તમને વાક્ય બનાવો એવી ઇન્સ્ટ્રક્શન આપેલી છે. તો અત્યારે આપણે રૂઢિપ્રયોગ કરી રહ્યા છીએ, તો આઈ થિંક કે આ શબ્દોના વાક્ય બનાવો એ પણ જો હું આમાં લઈ લઉં તો તમારે સાથે સાથે રિવાઇઝ થઈ જાય. આ શબ્દોના તમારે અર્થ નથી લખવાના હોતા, પણ ખાલી વાક્યમાં પ્રયોગ કરવાના હોય છે, એટલે કે વાક્ય બનાવવાના હોય છે. તો એ શબ્દોનો પણ અર્થ આપણે સમજી લઈએ અને વાક્ય કઈ રીતે બનશે એ જોઈ લઈએ. તો શરૂ કરીએ. કાવ્ય 6 હિન્દ માતાને સંબોધન, એના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો, જે તમને તમારી બુકમાં પેજ નંબર 34 ઉપર આપેલા છે. પહેલો શબ્દ આપેલો છે પ્રાર્થના. આ શબ્દથી આપણે બધા પરિચિત છીએ. આપણે શાળામાં, ઘરે રોજ સવારે પ્રાર્થના કરતા જ હોઈએ છીએ. પ્રાર્થના એટલે પ્રેયર. બરાબર. ઈશ્વરને આપણે જે પ્રેયર કરીએ એને પ્રાર્થના કહેવામાં આવે. તો એનું વાક્ય આ રીતે બની શકે, આપણે રોજ સવારે ઈશ્વરને પ્રાર્થના કરવી જોઈએ. બરાબર. સિમ્પલ અને સમજાઈ જાય એવું વાક્ય છે. બીજો શબ્દ આપેલો છે સંતાન, એટલે કે બાળકો. પોતાના જે બાળકો હોય એને સંતાન કહેવામાં આવે. પછી એ દીકરો હોય કે દીકરી હોય, કોઈ પણ હોય, એને સંતાન કહેવામાં આવે. તો એનું વાક્ય બની શકશે માતા પિતા પોતાના સંતાનની દરેક ભૂલને માફ કરી દે છે. અહીંયા આપણે વાક્યમાં લીધું છે કે દરેક ભૂલને માફ કરી દે છે. એની જગ્યાએ તમે એવું વાક્ય પણ બનાવી શકો કે માતા પિતા પોતાના સંતાનની દરેક ઈચ્છા પૂરી કરે છે. બરાબર. એટલે સંતાન શબ્દ આવવો જોઈએ એવું કોઈ પણ વાક્ય તમે બનાવી શકો. ત્રીજો શબ્દ આપેલો છે પરસ્પર. પરસ્પર એટલે એકબીજા સાથે. બરાબર. ટુગેધર એને કહેવામાં આવે પરસ્પર. તો એનું વાક્ય બનશે આપણે પરસ્પર હળીમળીને રહેવું જોઈએ. એટલે કે આપણે એકબીજા સાથે હળીમળીને રહેવું જોઈએ. આ વાક્ય પણ ઇઝી સમજાઈ જાય તેવું છે. ચોથો શબ્દ આપેલો છે મીરા. મીરા એ શ્રી કૃષ્ણના ભક્તનું નામ છે, જે શ્રી કૃષ્ણના એક સાચા અને પરમ ભક્ત હતા. તો મીરા ઇઝ અ નેમ, અને એનું વાક્ય બની શકશે મીરા શ્રી કૃષ્ણના સાચા ભક્ત હતા. ત્યારબાદ પાંચમો શબ્દ આપેલો છે ઊંચ નીચ. ઊંચ નીચ એટલે આપણને ખબર છે કે કોઈ પણ જ્ઞાતિ જાતિના કે પૈસાના કોઈ પણ ભેદભાવ હોય એને ઊંચ નીચના એવા કહેવામાં આવે. તો એનું વાક્ય બની શકશે આપણા દેશમાં ઊંચ નીચના ભેદભાવ માનવામાં આવતા નથી.
એટલે કે આપણા દેશમાં કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મના લોકો હોય એને એક સરખા માનવામાં આવે છે. એની વચ્ચે કોઈ પણ ડિફરન્સ રાખવામાં આવતો નથી, ઊંચ નીચના ભેદભાવ રાખવામાં આવતા નથી. હવે આગળ વધીએ. આપણું નેક્સ્ટ ચેપ્ટર છે પાઠ 7, વિના વિચાર્યાનું પરિણામ, જેના રૂઢિપ્રયોગ તમને તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 42 ઉપર આપેલા છે. તો એમાં પહેલું રૂઢિપ્રયોગ આપેલું છે કોશિશ કરવી, જેનો અર્થ થશે પ્રયત્નો કરવા, જેને ઇંગ્લિશમાં કહેવાશે ટ્રાય કરવી, ટુ ટ્રાય. બરાબર? એટલે કોશિશ કરવી તો અર્થ પ્રયત્નો કરવા. એનું વાક્ય બનશે કીડી ગમે તેટલી વખત પડી જાય છતાં તે પાછું દિવાલ પર ચડવાની કોશિશ કરે છે. એટલે કે ટ્રાય કરે છે, પ્રયત્ન કરે છે. આ તમે પણ જોયેલું હશે કે કીડી કે મકોડા કે હોય એ દિવાલ ઉપર ચડતા હોય તો પડી જાય તો પાછા એ ટ્રાય કરે, પડી જાય પાછા ટ્રાય કરે. બરાબર? એટલે કે કોશિશ કરતા રહે છે. તો કોશિશ કરવી એટલે કે પ્રયત્ન કરવા. તમે તમારા શબ્દ ભંડોળમાંથી પણ તમને સૂઝે એવું વાક્ય બનાવી શકો. તમને લઈને પણ તમે બનાવી શકો કે જ્યાં સુધી મારે ગણિતના દાખલાનો જવાબ ના આવ્યો ત્યાં સુધી મેં કોશિશ કરી, એટલે કે પ્રયત્નો કર્યા. ત્યારબાદ બીજું રૂઢિપ્રયોગ આપેલું છે વ્યાકુળ થવું, એટલે કે પરેશાન થઈ જવું. એનું વાક્ય બની શકશે રોહિતને જો દાખલાનો જવાબ ન આવે તો તે વ્યાકુળ થઈ જાય છે. અથવા તો દાખલાના જવાબની બદલે તમે કોઈ પ્રશ્નનો જવાબ એવું પણ ત્યાં યુઝ કરી શકો. અને નામ પણ કોઈ પણ યુઝ કરી શકો. કે કોઈ પણ નામ તમે સપોઝ રાધા લીધું કે રાધાને જો પ્રશ્નનો જવાબ ન આવડે તો તે વ્યાકુળ થઈ જાય છે, એટલે પરેશાન થઈ જાય છે, એને મજા નથી આવતી. બરાબર? ત્યારબાદ ત્રીજો રૂઢિપ્રયોગ આપેલો છે લાલચ આપવી, જેનો અર્થ થશે કોઈ કામ માટે પ્રલોભન આપવું, રિશ્વત આપવી, આપણે જે આપણી ભાષામાં કહીએ. બરાબર? તો આવું તો તમારી સાથે પણ ઘણી વખત થતું હશે. તમે લાલચ લઈને કંઈ પણ કામ કરતા હશો, રિશ્વત લઈને. બરાબર? તમને કંઈ પણ લાલચ આપવામાં આવે કે જો તું પહેલો નંબર લઈ આવીશ તો તને સાયકલ મળશે, જો તારો 1 થી 3માં નંબર આવશે તો તને વિડીયો ગેમ મળશે. તો આજે તમને પ્રલોભન આપવામાં આવે એને લાલચ આપી એવું કહેવાય. તો એનું વાક્ય બની શકશે મારી બહેન પાસે ગૃહકાર્ય કરાવવા માટે લાલચ આપવી પડે છે. નાના બાળકો હોય એ હોમવર્ક ના કરતા હોય તો એને આવું કોઈ પણ પ્રલોભન આપવામાં આવે કે હાલ ફટાફટ તારું હોમવર્ક પૂરું કરી નાખ તો તને ચોકલેટ મળશે. તો એ જે ચોકલેટ છે એને શું કહેવામાં આવે? લાલચ, પ્રલોભન. બરાબર? તો આવી સિચ્યુએશનમાં તમે આ રૂઢિપ્રયોગ લાલચ આપી અથવા આપવી એનો ઉપયોગ કરી શકો. ત્યારબાદ ચોથું રૂઢિપ્રયોગ આપેલું છે રાહ જોવી, જેનો અર્થ થશે કોઈના આવવાની આશા રાખવી અથવા તો રસ્તો જોવો. બરાબર? આ 2 અર્થ તમને અહીંયા આપેલા છે. બેમાંથી કોઈ પણ એક તમને જે ઇઝી લાગે, યાદ રહે એવું લાગે એ તમે યાદ રાખી શકો, લખી શકો. તો રાહ જોવી એટલે એનો અર્થ થશે કોઈના આવવાની આશા રાખવી અથવા તો રસ્તો જોવો. જેનું વાક્યમાં પ્રયોગ આપણે કરી શકીએ કે રક્ષાબંધનના દિવસે દરેક બહેન પોતાના ભાઈની રાહ જોવે છે. બરાબર? આનાથી પણ આપણે પરિચિત છીએ. રક્ષાબંધનના દિવસે ભાઈ છે એ પોતાના બહેનની ઘરે જાય રાખડી બંધાવવા માટે. એટલે બહેન છે એ પોતાના ભાઈની રાહ જોતી હોય છે અને એને ઇંગ્લિશમાં કહેવામાં આવે વેઇટ કરવી. બરાબર? તો વેઇટ કરવાનું, રાહ જોવાનું કોઈ પણ બીજું વાક્ય પણ તમે બનાવી શકો કે હું મારા દોસ્તની રમવા માટે રાહ જોતો હતો. બરાબર? એવું કોઈ પણ વાક્ય રાહ જોવી, વેઇટ કરવી એનું તમે બનાવી શકો. ત્યારબાદ પાંચમો રૂઢિપ્રયોગ તમને પેજ નંબર 43 ઉપર આપેલો છે માથું કૂટવું, જેનો અર્થ થશે પોતાની ભૂલ પર પરેશાન થવું. બરાબર? કોઈ પણ આપણે ભૂલ કરી હોય એના ઉપર આપણે પરેશાન થવું પડે, પસ્તાવો કરવો પડે તો એને માથું કૂટવું એવું કહેવાય.
જેનું વાક્ય બની શકશે, શિકારી હંસોને ઝાડ સાથે ઉડતા જોઈ માથું કૂટવા લાગ્યો. હવે આવી એક સ્ટોરી છે, તમને ખબર હોય તો, કે પક્ષીઓને શિકારીએ ઝાડમાં પકડી લીધા હતા અને પછી જ્યારે એ પક્ષીઓએ એક જૂથ થઈ બધાએ સાથે મળી નક્કી કર્યું કે શિકારી આપણને પકડે એના કરતાં બેટર છે કે આપણે આખી ઝાડ લઈને ઉડી જઈએ. તો બધાએ એકસાથે જોર લગાવ્યું અને ઝાડ પોતાની સાથે લઈને ઉડી ગયા. એટલે શિકારી છે એ માથું કૂટવા લાગ્યો, પરેશાન થઈ ગયો. બરાબર? તો આવી રીતે માથું કૂટવું એનું વાક્ય બીજું પણ તમે બનાવી શકો કે ચોરી થતાં શેઠ પોતાનું માથું કૂટવા લાગ્યો. એટલે શેઠે એમને એમ કબાટ ખુલ્લા રાખી દીધા હોય અને ચોરી થઈ જાય તો શેઠ છે એ માથું કૂટવા લાગે. પોતે જે ભૂલ કરી કે કબાટ ખુલ્લા રાખી દીધા તો ચોરી થઈ ગઈ, તો એની ભૂલ ઉપર પરેશાન થવા લાગ્યા, પસ્તાવા લાગ્યા. બરાબર? તો આવી રીતે માથું કૂટવું એનું કોઈ પણ વાક્ય તમે તમારા શબ્દોમાં પણ બનાવી શકો. હવે કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ આપણું ચેપ્ટર છે પાઠ 8, મૃત્યુની આગાહી, જેના રૂઢિપ્રયોગ તમને આપેલા છે પેજ નંબર 49 ઉપર. જેમાં પહેલો રૂઢિપ્રયોગ આપેલો છે મુખડું ખીલી ઉઠવું, જેનો અર્થ થશે ખુશીથી ચહેરો ખીલી ઉઠવો. બરાબર? મોઢા ઉપર એકદમ ખુશી દેખાય તો એને મુખડું ખીલી ઉઠવું એવો રૂઢિપ્રયોગ વાપરવામાં આવે. વાક્ય બનશે, રમેશને જન્મદિન પર નવી સાયકલ મળતા તેનું મુખડું ખીલી ઉઠ્યું. આવી કોઈ પણ ખુશીની વાત હોય એવું વાક્ય તમે આ રૂઢિપ્રયોગ માટે બનાવી શકો. ત્યારબાદ બીજો રૂઢિપ્રયોગ આપેલો છે ઈરાદો બદલવો, જેનો અર્થ થશે મનની ઈચ્છા બદલવી. એટલે કે પોતે જે નક્કી કરેલું હોય મનમાં એ બદલી નાખવી વાત, મતલબ કે એ કરવું નહીં. કંઈ પણ કારણોસર આપણે મનમાં કંઈક ડિસાઈડ કરેલું હોય અને એ આપણે પ્લાન ચેન્જ કરવો પડે. પરફેક્ટ વર્ડ ઇઝ પ્લાન ચેન્જ કરવો. ઈરાદો બદલવો મતલબ મનમાં કંઈ નક્કી કરેલું હોય, પ્લાન કરેલો હોય અને એ ચેન્જ આપણે કરીએ તો એને કહેવામાં આવે ઈરાદો બદલવો, અને જેનો અર્થ થાય મનની ઈચ્છા બદલવી. તેનું વાક્ય બનશે, વરસાદ આવતા બાળકોએ રમવા જવાનો ઈરાદો બદલી નાખ્યો. બરાબર? બાળકોએ પ્લાન બનાવ્યો હોય કે આપણે રમવા જશું, પણ વરસાદ આવ્યો એટલે એમણે પ્લાન બદલી નાખ્યો, એનો ઈરાદો બદલી નાખ્યો. ત્યારબાદ ત્રીજો રૂઢિપ્રયોગ આપેલો છે ભવિષ્યવાણી કરવી, જેનો અર્થ થશે ભવિષ્યની આગાહી કરવી. બરાબર? ભવિષ્યવાણી એ મેં જ્યારે તમને ચેપ્ટર સમજાવ્યું ત્યારે એ વર્ડ પરફેક્ટલી સમજાવી દીધો હતો કે ભવિષ્યવાણી એટલે શું. ફ્યુચરની કંઈ પણ આગાહી કરવી એને કહેવામાં આવે ભવિષ્યવાણી કરવી. એનું વાક્ય બની શકશે, દેવોએ શ્રી કૃષ્ણના હાથે કંસના મૃત્યુની ભવિષ્યવાણી કરી. બરાબર? આ જે શ્રી કૃષ્ણ અને કંસની સ્ટોરી છે એમાંથી મેં અહીંયા વાક્ય લીધેલું છે કે જ્યારે શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યારે આકાશમાંથી દેવોએ ભવિષ્યવાણી કરી હતી કે આજે શ્રી કૃષ્ણનો જન્મ થયો છે, દેવકીના 8મા સંતાનનો જન્મ થયો છે, તેના હાથે કંસનું મૃત્યુ થશે. બરાબર? તો એને કહેવામાં આવે ભવિષ્યવાણી કરી. ત્યારબાદ ચોથો રૂઢિપ્રયોગ તમને આપેલો છે પેજ નંબર 5050 ઉપર, જે છે પ્રશંસા કરવી, જેનો અર્થ થશે વખાણ કરવા. આ રૂઢિપ્રયોગ પણ સમજવામાં ઇઝી છે અને આપણે ઘણી વખત રૂટીનમાં પણ એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. કોઈનું પ્રેઝ કરવું તો એને કહેવામાં આવે પ્રશંસા કરવી, અને જેનો અર્થ થશે વખાણ કરવા. વાક્ય બની શકશે, શિક્ષકે રાધાના અક્ષરની ખૂબ પ્રશંસા કરી. બરાબર? કોઈના પણ વખાણ કરીએ, પ્રેઝ કરીએ તો ત્યારે આપણે પ્રશંસા કરવી એ રૂઢિપ્રયોગનો ઉપયોગ આપણે કરી શકીએ. તો આ થયા આપણા પાઠ 8ના રૂઢિપ્રયોગ. ત્યારબાદ આપણી પાઠ્યપુસ્તકમાં કવિતા 9 છે જે આપણે કરેલી નથી. ત્યારબાદ નેક્સ્ટ ચેપ્ટર આપણું છે
પાઠ 10 શરણાર્થીની રક્ષા કરો, જેના રૂઢિપ્રયોગ તમને આપેલા છે પેજ નંબર 60 અને 61 ઉપર. બરાબર, પહેલો રૂઢિપ્રયોગ 6060 ઉપર આપેલો છે અને બાકીના જે 4 રૂઢિપ્રયોગ છે એ તમને પેજ નંબર 61 ઉપર આપેલા છે. તો જોઈએ પહેલો રૂઢિપ્રયોગ, ઘમંડ તોડવો, જેનું અર્થ થશે અભિમાન ઓછું કરવું. કોઈને ખૂબ જ અભિમાન થઈ ગયું હોય અને જો એને આપણે ઓછું કરીએ તો એનો રૂઢિપ્રયોગ થાય ઘમંડ તોડવો. વાક્ય બનશે, કાચબાએ સ્પર્ધા જીતી લઈ સસલાનું ઘમંડ તોડી નાખ્યું. આ વાર્તા પણ આપણા માટે જાણીતી છે. સસલા અને કાચબા વચ્ચે જે દોડવાની અથવા તો ચાલવાની રેસ થઈ હતી, એમાં કાચબાએ ધીમે ધીમે ચાલીને પણ સ્પર્ધા જીતી લીધી હતી. બરાબર, અને સસલાને જે પોતાની દોડ ઉપર કે જે એ સૌથી ફાસ્ટ દોડી શકે એવું જે ઘમંડ હતું, એને અભિમાન હતું, એણે ઓછું કરી નાખ્યું, તોડી નાખ્યું હતું. બરાબર, તો આ વાર્તાનું આ વાક્ય અહીંયા એકદમ સુટેબલ થાય છે કે કાચબાએ સ્પર્ધા જીતી લઈ સસલાનું ઘમંડ તોડી નાખ્યું. ત્યારબાદ બીજો રૂઢિપ્રયોગ આપેલો છે દંડ આપવો, જેનો અર્થ થશે સજા આપવી. તમને લોકોને આ રૂઢિપ્રયોગ પણ ઘણી વખત સાંભળેલો હોય એવો લાગશે, કારણ કે દંડ આપવો એ આપણે રૂટીન લાઈફમાં ઘણી વખત યુઝ કરતા હોઈએ છીએ, જેનો અર્થ થાય સજા આપવી. જેનું વાક્ય બની શકશે, નોકરે રાજમહેલમાં ચોરી કરી તેથી રાજાએ તેને દંડ આપ્યો. કોઈ પણ વ્યક્તિ છે કોઈ પણ ભૂલ કરે અથવા તો કોઈ ખોટું કામ કરે તો એને દંડ આપવામાં આવે, એને સજા આપવામાં આવે. બરાબર, તો રૂઢિપ્રયોગનો જ વાક્યમાં પ્રયોગ થશે કે નોકરે રાજમહેલમાં ચોરી કરી તેથી રાજાએ તેને દંડ આપ્યો. ભૂલથી પણ અહીંયા રાજાએ તેને સજા આપી એવું વાક્ય બનાવવાનું નહીં. ત્યારબાદ ત્રીજો રૂઢિપ્રયોગ આપેલો છે નિશ્ચય કરવો, જેનો અર્થ થશે નિર્ણય કરવો. બરાબર, અને વાક્યમાં પ્રયોગ થશે સોહમે પરીક્ષામાં પહેલો નંબર લેવાનો નિશ્ચય કર્યો. કંઈ પણ વાત આપણે મનમાં નક્કી કરી લઈએ તો એને કહેવામાં આવે નિશ્ચય કરવો અથવા તો નિર્ણય કરવો. બરાબર, ત્યારબાદ ચોથો રૂઢિપ્રયોગ આપેલો છે વાત માનવી, જેનો અર્થ થશે બીજાનું કહ્યું માનવું. અને જેનું વાક્યમાં પ્રયોગ થશે નાના બાળકોએ હંમેશા વડીલોની વાત માનવી જોઈએ. બરાબર, આપણે આપણા જે મોટા લોકો કહે આપણને એ આપણે હંમેશા એની વાત માનવી જોઈએ, કારણ કે એ હંમેશા આપણને સાચી સલાહ જ આપતા હોય છે. બરાબર, વાક્યમાં પાછળ ભૂલથી પણ નહીં લગાડવાનું નહીં. બરાબર, બાળકોને તો એવું જ જોતું હોય કે નાના બાળકોએ વડીલોની વાત માનવાની નહીં, પણ આપણે એવું વાક્ય નથી બનાવવાનું. આપણે સાચું વાક્ય બનાવવાનું છે કે નાના બાળકોએ હંમેશા વડીલોની વાત માનવી જોઈએ. વાક્ય બનાવવાનું છે, સાથે સાથે આપણે એ અમલમાં પણ મૂકવાનું છે. બરાબર, આપણે પણ હંમેશા આપણા જે વડીલો હોય, આપણા જે મોટા હોય એની વાત માનવી જોઈએ, એનું કહ્યું માનવું જોઈએ, કારણ કે આપણે હંમેશા આપણને એ લોકો આપણા સારા માટે જ જે કહેતા હોય એ કહેતા હોય છે. બરાબર, ગુડ. હવે નેક્સ્ટ નંબર 5, સંશય હોવો, જેનો અર્થ થશે શંકા હોવી, જેનું ઇંગ્લિશ થશે ડાઉટ. ડાઉટ હોવો, આપણે કોઈના ઉપર ડાઉટ હોય તો એને કહેવામાં આવે સંશય હોવો, અને જેનો અર્થ થાય શંકા હોવી. જેનું વાક્ય આપણે બનાવી શકીએ કે આપણે ક્યારેય આપણા મિત્ર પર સંશય ન કરવો જોઈએ. આપણા જે ફ્રેન્ડ્સ હોય એના ઉપર ડાઉટ કરવો જોઈએ નહીં, અથવા તો એના ઉપર શંકા કરવી જોઈએ નહીં. તો આ થયા આપણા પાઠ 10ના રૂઢિપ્રયોગ, તેના અર્થ અને તેના વાક્યમાં પ્રયોગ. તો અહીંયા આજે આપણો રૂઢિપ્રયોગવાળો ટૉપિક આપણે પૂરો કરીએ છીએ. આપણા 2 રૂઢિપ્રયોગના વિડીયોઝમાં આપણે 1થી 10 પાઠના બધા જ રૂઢિપ્રયોગ, તેના અર્થ અને તેના વાક્યમાં પ્રયોગ શીખ્યા, સમજ્યા અને ડિસ્કસ કર્યા.
સાથે સાથે આપણે કવિતા 6ના જે શબ્દોના વાક્યમાં પ્રયોગ હતા એ પણ ડિસ્કશન કરી લીધું. આઈ હોપ તમને બધાને 1 થી 10 પાઠના કોઈ પણ રૂઢિપ્રયોગમાં હવે ડાઉટ હશે નહીં. અને સાથે સાથે આ બધા પાઠના રૂઢિપ્રયોગ, તેના અર્થ અને વાક્યમાં પ્રયોગ તમારી ટેક્સ્ટ બુકમાં કમ્પ્લીટ જ હશે. હજી પણ સમય છે. જો કોઈને પણ એક પણ રૂઢિપ્રયોગ ક્યાંય પણ એક પણ લેસનમાં જો લખવાનો બાકી હોય તો આ 2 વિડીયોઝ ઉપરથી તમે તમારા બધા પાઠના રૂઢિપ્રયોગના અર્થ અને તેના વાક્યમાં પ્રયોગ કમ્પ્લીટ કરી શકો છો. બરાબર? થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. ટેક કેર.